વિશ્વ હિન્દુ પરિષદ વીએચપી નું કંઈક અલગ જ વર્ઝન દેખાઈ રહ્યું છે। 3 દિવસ પહેલા વીએચપી એવું કહ્યું હતું કે આ હિન્દુઓની વસ્તી ઘટાડવા માટેનું એક ષડયંત્ર છે, વિધર્મીઓ દ્વારા ઘડવામાં આવેલું। એનું કારણ એક છે, કારણ કે જાકીર સોલંકી કે જે આ નસબંધી કાંડનો આરોપી છે તેના ઉપર ટાર્ગેટ કરીને આ વાત કહેવામાં આવી હતી અને હવે એક નવો ઘટસ્ફોટ વીએચપી દ્વારા કરવામાં આવ્યો છે કે જાકીર સોલંકી દ્વારા ખોટા ડોક્યુમેન્ટ આપી અને નોકરી લેવામાં આવી હતી। 9 વર્ષથી આ રીતે નોકરી કરી રહ્યો હતો, કેમ કોઈના ધ્યાનમાં ના આવ્યું? કચ્છની અંદર રાપર અને ભચાઉ તાલુકામાં પણ આ જાકીર સોલંકી બોગસ સર્ટિફિકેટના આધારે એને 9 વર્ષ નોકરી કરી છે। ત્યારે એ પણ શંકા ઉપજાવે છે કે અહીંયા જેવા નસબંધી કાંડ કર્યા છે ત્યાં પણ કેટલાક લોકોને ટાર્ગેટ બનાવી અને નસબંધી કાંડ કરેલ છે, તો એની પણ એક ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ। 2013 થી લઈને 2022 સુધી આમ 9 વર્ષ બોગસ સર્ટિફિકેટના આધારે નોકરી કરી છે, તો એની પણ તપાસ થવી જોઈએ અને એને સર્ટિફિકેટ વેરિફિકેશન માટે જ્યારે પણ બોલાવવામાં આવે છે ત્યારે કંઈક ને કંઈક છટકબારી કરી અને એને પોતાના સર્ટિફિકેટ પણ વેરિફિકેશન કરાવેલ નથી, તો આ અંગે પણ તપાસ થવી જોઈએ।